સુરતના પ્રજ્ઞાનગર પનાસ વિસ્તારમાં આવેલા ઈડબ્લ્યુએસ આવાસના આશરે 700 પરિવારો આજે સુરત મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. ધરણા સમાન વિરોધ નોંધાવ્યો અને રહેવાસીઓએ નવા આવાસ બાંધકામ વહેલી તકે શરૂ કરવા અને વચન મુજબ ભાડું ચૂકવવાની માંગ સાથે ન્યાય આપોના નારા લગાવ્યા હતા. સુરતના પ્રજ્ઞાનગર પનાસ વિસ્તારમાં આવેલા ઈડબ્લ્યુએસ આવાસોને 2 વર્ષથી વધુ સમય પહેલા જર્જરી જાહેર કરીને ખાલી કરાવવામાં આવ્યા. રહેવાસીઓનો આક્ષેપ છે કે આવાસ ખાલી કરાવ્યા બાદ આજ દિન સુધી નવા આવાસમાં બાંધકામની કામગીરી શરૂ થઈ નથી. ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ નથી. રહેવાસીઓએ જણાવ્યું કે આવાસ ખાલી કરાવતી વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા યોગ્ય ભાડું અને વળતર ચૂકવવાની ખાતરી આપવામાં આવી, પરંતુ 2 વર્ષ વીતી જવા છતાં તે વચનો અમલ થયો નથી. હાલ આશરે 700 પરિવારો ભાડાના મકાનમાં અથવા ભાડાના અન્ય સ્થળો રહેવા મજબૂર બન્યા છે. અમે પ્રજ્ઞાનગર આવાસ સિટી લાઈફથી આવ્યા છે પનાસ ગામ. અમે આવાસ 2 વર્ષથી તોડી પાડ્યા છે. જર્જરી જતા ભાડું આપવું એમ કરીને અમને મકાન હજુ અત્યાર સુધી ભાડું પણ નથી આપ્યું, નથી ટેન્ડર પાસ કર્યા છે. ટેન્ડર પાડે છે, ટેન્ડર પાસ નહીં થતું એમ કરીને આજે અમને 2 વર્ષથી અમે અટવાયા છે. એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. અહીંયા અમારે 704 બિલ્ડિંગ 704 મકાન હતા. ઓછામાં ઓછા 4 થી 5 હજારનું પબ્લિક રહેતું હતું. અત્યારે અમને બહુ તકલીફ પડે છે. અત્યારે બધા પોતપોતાના હિસાબે ભાડે ગમે ત્યાં દૂર રહેવા લોકો 8-10 કિલોમીટર દૂર રહેવા ગયા છે. 8-10 હજાર રૂપિયા ભાડું ભરીને રહી છે. અમે આજ રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારું વહેલી તકે ટેન્ડર બહાર પડે અને અમને વહેલી તકે ભાડા કે એવું કંઈ ચાલુ કરી આપે. અમે પનાસ ગામ પ્રજ્ઞાગર નગર થી આવેલા છીએ અને અમે આ રજૂઆત લઈને આવેલા છે કે અમે વારંવાર અરજી કરી રહેલા છે, તો છતાં પણ સરકાર કઈ જવાબ આપતી નથી અને અમે એટલા હેરાન થઈ ગયેલા છે ભાડું ભરીને કે તમે વાત જ નહીં પૂછો. અમે એમ જ માંગી રહેલા છે, એક તો ઘર બનાવી આપે અમને, નહીં તો ભાડું ચાલુ કરી દે. એ બસ સરકારને આ નમ્ર વિનંતી છે અમારી. કેટલા સમય થયો તમારે મકાનને જોડવા માટે? 2 થી 2.5 વર્ષ થઈ ગયેલા છે સર. ભર વરસાદે અમે લોકો બહાર નીકળેલા છે. સરકારને સહાય આપી કે સારું કઈ અમે લોકો નીકળીએ છીએ. જર્જરિત મકાન કરીને અમને વહેલાથી વહેલા ઝડપમાં ખાલી કરાવી દીધું. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.